નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। જે રીતે મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ગૃહ વિભાગની બેઠક બોલાવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમાં ખાસ હાજર રહ્યા હતા। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ બેઠકમાં હાજર રહ્યા છે। આ મહત્વપૂર્ણ બેઠકની અંદર તમામ સિનિયર અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી છે। ઉચ્ચ પોલીસ અધિકારી અને સિનિયર અધિકારીઓ દ્વારા હાજરી અને ગાંધીનગર સ્વર્ણિમ 1માં મુખ્યમંત્રીની ઓફિસમાં આ બેઠકનું આયોજન કરાયું હતું। બજેટ અને વાયબ્રન્ટ ગુજરાત સમયે બંદોબસ્ત અંગે ખાસ ચર્ચા માટે આ બેઠકનું આયોજન કરાયું છે। વિદેશી મહાનુભાવો માટે સુરક્ષા સહિતના મુદ્દા પર ખાસ ચર્ચા કરવામાં આવી છે। વિવિધ વિભાગોમાં બજેટ રકમ ફાળવણી મુદ્દે પણ કરાઈ છે ચર્ચા। પીએમના આગમનથી માંડી તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે। સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત સંદર્ભે પણ સીએમએ વિગતો મેળવી છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગની બોલાવી છે બેઠક। આ બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં ખાસ હાજર રહ્યા છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ બેઠકમાં હાજર જોવા મળ્યા છે। તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મુન્દ્રાથી। મુન્દ્રામાં ડીઆરઆઈએ ફરી એકવાર સપાટો બોલાવ્યો છે। ડીઆરઆઈની મહત્વપૂર્ણ કામગીરી। ડીઆરઆઈ દ્વારા ફરી મુન્દ્રા પોર્ટ પર સપાટો બોલાવવામાં આવ્યો। બોગસ વેપાર અને હવાલાને લઈને ડીઆરઆઈની તપાસ કાર્યવાહી। તપાસ દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ છે। જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, કન્ટેનરોમાંથી મળી આવ્યા હતા સેક્સ ટોયસ અને જેલ। ચીન, દુબઈ અને હોંગકોંગથી આવ્યા હતા આ કન્ટેનર, તેવું સૂત્રો દ્વારા બહાર આવ્યું છે। તમામ ચીનથી માલ મંગાવી દુબઈ મોકલવામાં આવતો હતો તેવું સૂત્રો દ્વારા માહિતી મળી છે। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા ઉમેદવારો માટે। જે રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદની ન્યૂઝ સામે આવી છે। તો ગૌણ સેવા સમિતિની પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જુનિયર અને સિનિયર ક્લાર્ક માટેની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત। હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 17 કેડરમાં થશે ભરતી। ઉમેદવારો 4 થી 31 જાન્યુઆરી સુધી ભરી શકશે ઓનલાઈન ફોર્મ। જે રીતે અત્યારે હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેને લઈને ફોર્મ સાથે ઉમેદવારોને ભરવી પડશે ₹500ની ફી। પાસ થયેલા ઉમેદવારોને મંડળ દ્વારા ફી પરત અપાશે। જીપીએસસી દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે। તો જુનિયર સિનિયર ક્લાર્ક માટેની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। વાત કરીએ અમદાવાદ શહેરની। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શહેરકોટલા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે હર્ષ સંઘવી દ્વારા કહેવાયું છે કે પોલીસે હંમેશા લોકોની સાથે રાખીને હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત બનાવવું જોઈએ। તેમણે અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને સૂચન કર્યું છે કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો સિનિયર સિટીઝનો આવે તો પોલીસે તેને 1 ગ્લાસ પાણી આપવું જોઈએ। તેમાં તેની કોઈ તાકાત ઓછી નથી થતી। તેમજ પોલીસ સ્ટેશનની અંદર બહાર ગંદકી ક્યારેય ચલાવવી ન જોઈએ। આ પ્રકારના વર્તનના કારણે સામાન્ય નાગરિકોની પોલીસ પ્રત્યે શ્રદ્ધા અને અભિગમ પણ બદલાય છે। વધુમાં વધુ નજીકમાં પોલીસ સ્ટેશનની મદદ મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।
અમદાવાદના પ્રહલાદનગરની ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડરથી મંગાવેલા ભોજનમાં ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. આ ઈયળ મુખવાસના પેકેટમાંથી નીકળી છે. આ બાબતે ગ્રાહકે પહેલા ઓનેસ્ટના અને પછી કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. કેમ કે આ પહેલો આવો બનાવ નથી. આવું તો રાજ્યમાં કેટલી વાર બન્યું છે, પણ હજી આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાને જણાવ્યું છે કે કોઈ કડક કાર્યવાહી ના થવાના કારણે હોટલો અને રેસ્ટોરન્ટના માલિકો બેદરકારી દાખવી રહ્યા છે. કોર્પોરેશન ફક્ત સેમ્પલ લઈને કામગીરીમાં નજીવા દંડ કરીને રેસ્ટોરન્ટ સંચાલકોને જવા દેતા હોય છે. લોકો પૂરતા રૂપિયા આપીને પણ યોગ્ય આહાર ન મળે તો તે લાચાર છે. જેથી જવાબદાર તંત્ર રેસ્ટોરન્ટના લાયસન્સ કેમ રદ નથી કરતા તેવા સવાલો વિપક્ષ નેતા શહેજાદ ખાને કર્યા છે. जो भी फूड विभाग के अधिकारी है वो सिर्फ एसी चैम्बर में बैठना जानते हैं। अहमदाबाद शहर में बड़े से बड़े रेस्टोरेंट में आप देखोगे तो आप जीव जंतु खाने में निकल रहे। ऑनेस्ट रेस्टोरेंट हो, मारुति नंदन जैसे रेस्टोरेंट जहां पर जनता छुट्टियों के दौरान अपनी फैमिली को लेकर भोजन करने जाती है, और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन को जब मिलती है, जब जानकारी मिलती है कि कुछ जीवात जंतु, कुछ कीड़े जब भोजन में निकलते हैं, तो अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन सिर्फ नोटिस देने का कार्य करता है। उस रेस्टोरेंट को सील नहीं किया जाता, और नतीजा ये निकल रहा है कि आए दिन हर हफ्ते एक बड़े रेस्टोरेंट का नाम आता है। અમદાવાદની અંદર જીવાત નીકળવી અને સારી સારી મોટી હોટલોમાં નીકળવી તે પ્રથમ વખત નથી ને આવું દર વખતે થાય છે. જે પ્રમાણે ગ્રાહકે જે વસ્તુ મંગાવેલી, જયંતિભાઈ આપણી સાથે છે. જયંતિભાઈ, શું મંગાવેલું અને શું આવેલું? પંજાબી થાળી મંગાવેલી 2 ડીશ, એની અંદર ઈયર નીકળેલી. તો ઈયર મરેલી પ્રવાહમાં નીકળેલી. તે આગળ મેં આચાર જમતા પહેલાં જોવા જતા તો અંદરથી ઈયર નીકળી હતી. તો ઈયર માટેની અમે બોલાવ્યા, પછી મેનેજરને હોનેસ્ટવાળાને ફોન કરીને પછી મેનેજર કે હું આવું છું તૈયારી, તો એ આવ્યા. તેવાને એમને પણ ચેક કર્યું તો ઈયર જ હતી કે, અને એ લોકો પણ 2 ડીશ જોડે લઈને આવેલા કે તમે આ જમી લો, અમે પાછું લઈ જઈએ છીએ. અને એ કે અમે આચાર કે બીજેથી મંગાવીએ છીએ, એટલે અમે આની જોડે સવારે વાત કરીશું કે આવું ના નહીં કરવું જોઈએ. પરંતુ જો કોઈ ઝેરી પદાર્થ અથવા ઝેરી જીવાત હોય તો શું થઈ શકે તેમાં? તો એ જગ્યા પર અમારું મૃત્યુ પણ થઈ શકે. તો એવું ઝેરી પ્રવાહી અંદરથી નીકળ્યું હોત, કોઈ એવું નીકળ્યું તો અમે તો સારી હોટલમાંથી મેં પૈસા ખર્ચીને મંગાવવાનું, મતલબ એ 50-100 રૂપિયામાં તો લારી પરથી પણ મને જમવાનું મળી જતું હતું. ને એટલેથી ઉજાલા સર્કલથી તે મારા ઘરથી તો ઉજાલા સર્કલ સુધી મારી જોડે 5 હોટલો છે, છતાં પણ મેં સ્ટાન્ડર્ડ હોટલનું કેમ મંગવાયું કે મારે હેલ્થ સારું રહેવા માટે. આવું પ્રથમ વખત નથી. વારંવાર જે મોટી મોટી હોટલો છે તેની અંદર આ રીતનું જે ભોજન છે તે મળતું હોય છે. આરોગ્ય વિભાગ જે છે તે ફક્ત આવી મોટી હોટલો, રેસ્ટોરન્ટને ફક્ત નજીવો દંડ કરે છે, પરંતુ જે સીલિંગની કામગીરી થવી જોઈએ તેવી થતી નથી. અને આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક લોકોના જે સ્વાસ્થ્ય છે તેની સાથે છેડા કરતો હોય પણ લાગી રહ્યું છે. કોઈ પણ મોટા પીઝા સેન્ટર લઈ લો અથવા કોઈ પણ મોટી હોટલો લઈ લો, તેની અંદર આ રીતની જે બેદરકારી ભર્યું જે ભોજન આવી રહ્યું છે, પરંતુ સાથે જ તેની સામે નથી હોવાથી જે વેપારીઓ છે તે બેફામ બની રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. કેમેરામેન સંજય મકવાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે છેલ્લા 3 વર્ષથી નિર્માણ પામી રહેલા નવા કોર્ટ બિલ્ડિંગનું કામ પૂરું થઈ ગયું છે. લાંબા સમયથી વકીલો લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે તેમની આતુરતાનો અંત આવી ગયો છે. નવા કોર્ટ બિલ્ડિંગનું તારીખ 6ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. 120 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ નવા બિલ્ડિંગમાં એક સાથે 52 કોર્ટ બેસશે, જેની વકીલોને હવે એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગમાં ચક્કર કાપવામાંથી મુક્તિ મળી જશે. તમામ જજીસ માટે રેમ્પ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. નવા કોર્ટ બિલ્ડિંગનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે વકીલોમાં ખુશીનો માહોલ છે. જાણે દિવાળીનો ઉત્સવ હોય એ પ્રકારનો માહોલ છે. એટલા માટે એ માહોલ છે કે CJI જ્યારે કોઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓપનિંગમાં આવ્યા હોય એવો આ ઇન્ડિયાનો પ્રથમ બનાવ છે. 125 કરોડના ખર્ચે બનેલું 14 એકરમાં અદ્યતન કોર્ટ ભવન કે જેમાં સુવિધાઓ જોવામાં આવે તો તમામ બારનો સમાવેશ થઈ શકે, તમામ જુનિયર એડવોકેટ્સનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા છે. અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના થલતેજ વિસ્તારમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના SP સ્વામીની કારને અકસ્માત નડ્યો. આ ઘટનામાં કાર ટ્રાફિક ચોકીમાં ઘૂસી જતા ટ્રાફિક બૂથ તૂટી ગયું હતું અને બેકાબુ બનેલી કાર ટ્રાફિક બૂથમાં ઘૂસી જતા આસપાસમાં રહેલા લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી એક પોલીસ ચોકીની અંદર ઇનોવા કાર સીધી જ ઘૂસી ગઈ અને પોલીસ ચોકી તૂટી ગઈ હતી. આ બાબતને લઈને આજે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે જે રીતે તપાસ કરવામાં આવી ત્યારે ઇનોવા કાર જે હતી તે ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામીની હતી અને તે કાર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાબુ ગુમાવતાની સાથે જ તે થલતેજની પોલીસ ચોકીમાં ઘૂસી જતા પોલીસ ચોકી તૂટી ગઈ હતી. આ સમગ્ર મામલાને લઈને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એસપી સ્વામી પોતે ગાડીમાં હોવાનું પણ સામે આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે ગાડી પરથી નિયંત્રણ ગુમાવ્યા બાદ ગાડી પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ તેને લઈને પોલીસનો કાફલો પણ તાત્કાલિક જ નજીકમાંથી દોડતો સ્થળ પર પહોંચી ગયો હતો. મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલમાં પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ જે રીતે ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામી છે તેમણે જે આ અકસ્માત સર્જ્યો છે, તેમની ગાડી દ્વારા જે નિયંત્રણ ગુમાવી દીધા બાદ જે અકસ્માત સર્જાયો તેને લઈને અત્યારે હાલમાં પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને એસપી સ્વામીની ગાડી દ્વારા થયેલા અકસ્માતને લઈને અત્યારે હાલ સમગ્ર જે મુદ્દો છે તે ચર્ચાનો છે. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા શું કવાયત હાથ ધરવામાં આવે છે. કેમેરામેન બિપિન અમીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં ઓનલાઈન સ્કીમમાં યુવતી સાથે 10 લાખની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. ઓનલાઈન ટાસ્ક આપી રોજના 1500 થી 3000 સુધી કમાવાની સ્કીમમાં વડોદરાની અમી સુરાણીએ રોકડા 8 લાખની ડિપોઝિટ ભરી હતી. રકમ ઉપાડવાનો પ્રયાસ કરતા રકમ ન ઉપાડતા યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર સેલના એસપી દ્વારા 2 પીઆઈની ટીમ બનાવી તપાસ કરતા દિલ્હીથી ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગના 5 સાગરીતોને દબોચી લીધા છે. પોલીસની તપાસમાં આરોપીઓને 13 રાજ્યોમાં માત્ર 3 દિવસમાં 1.84 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી અને તેના કારણે ગેંગ સામે કુલ 43 ફરિયાદ નોંધાવી છે. તેમજ ગેંગ પાસેથી 9 મોબાઈલ, વાઈફાઈના 2 રાઉટર અને 2 ડાયરી કબજે કર્યા છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ દેશ વિદેશના પતંગ રસિકો પતંગ ઉડાડવા માટે આવશે અને રંગન બેરંગીન પતંગોની આકાશ ખીલી ઉઠશે. આ માટેની તડામાર તૈયારીઓ રિવરફ્રન્ટ ખાતે શરૂ કરવામાં આવી છે. અલગ અલગ થીમ પર દર વર્ષે પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે 75મો અમૃત મહોત્સવ યોજાશે. ત્યારે આ મહોત્સવની અંદર ખાસ કરીને અલગ અલગ થીમ પર મહોત્સવનું આયોજન કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર 15 ક્રાફ્ટ સ્ટોલ બનાવવામાં આવશે અને 35 ફૂડ સ્ટોલ બનાવવામાં આવશે અને એક્ઝિબિશન સ્ટોલ પણ બનાવવામાં આવશે. 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાઇટ ફેસ્ટિવલ રિવરફ્રન્ટ ખાતે યોજાવાનો છે અને તેની તડામાર તૈયારીઓ રિવરફ્રન્ટ ખાતે શરૂ થઈ ચૂકી છે. 7 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી, મકર સંક્રાંતિ સુધી આજે રિવરફ્રન્ટ ઉપર કાઇટ ફેસ્ટિવલ જે વર્ષોથી યોજાય છે તે કાઇટ ફેસ્ટિવલમાં આ વર્ષે આપને જોવા મળશે 15 જેટલા જે ક્રાફ્ટ સ્ટોલ છે તે જોવા મળશે. તેની પણ અત્યારે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ 45 જેટલા જે ફૂડ કોર્ટ છે જેની અંદર 35 ફૂડ કોર્ટ છે અને બાકીના જે છે અલગ અલગ વિવિધ પ્રદર્શનોના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. જે પ્રમાણે તડામાર તૈયારીઓ જે જોઈ રહ્યા છો જેની અંદર દેશ વિદેશના જે પતંગ રસિકો છે તે પતંગ ઉડાવવા માટે આવવાના છે અને સાથે લોકો આવી શકે, લોકો બેસી શકે અને પતંગના જે આનંદ છે તે માણી શકે તે માટેની પણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. જે એક્ઝિબિશન પણ એક પ્રકારનું રાખવામાં આવશે કે જે કાઇટ ફેસ્ટિવલ જે છે તેની હિસ્ટ્રી શું છે તે અંગેની પણ જે છે માહિતી સભર એક જે એક્ઝિબિશન છે તે પણ રાખવામાં આવશે. લોકો મનોરંજનની સાથે પોતાના પરિવારની સાથે આવે ત્યારે તેમને કોઈ અગવડતા ન પડે તે માટેની પણ જે તૈયારી છે તે કરવામાં આવી રહી છે. સાથે જ મુખ્યમંત્રી છે તેના દ્વારા જે કાઇટ ફેસ્ટિવલ છે તેનું લોકાર્પણ થઈ શકે છે અને તેની માટેની જે દર વર્ષની જેમ અલગ અલગ થીમ ઉપરની જે તૈયારીઓ છે તે અત્યારે જોવા મળી રહી છે. એટલે કાઇટ ફેસ્ટિવલ જે છે તે 7 તારીખથી જે શરૂ થવાનું છે તેની હવે જે કામગીરી છે તે પૂર્ણતાના આરે જોવા મળી રહી છે અને અત્યારે પણ જે છેલ્લી જે ઘડીનું જે કામગીરી છે તે પણ પૂર્ણ થઈ જશે અને 7 તારીખે આનું લોકાર્પણ છે લોકો માટે ત્યાં ખુલ્લું મૂકવામાં આવશે. કેમેરામેન સંજય મકવાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતમાં વધતા જતા આત્મહત્યાના બનાવોને લઈને કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આંકડાઓ તેમજ કારણો મૂક્યા હતા. ગુજરાતમાં છેલ્લા 1 દિવસથી અંદર 13 જેટલા પરિવારો આત્મહત્યા કરી હતી અને મોટાભાગના સામૂહિક આત્મહત્યા કરનાર પરિવારો આર્થિક સંક્રમણ કે દેવું વધી જવાના કારણે
આત્મહત્યા કરી હોય તેવું સામે આવ્યું છે. સાથે શિક્ષણ દબાણને કારણે પણ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી હોય જેવા છેલ્લા 2 વર્ષમાં 9.1% વધારો થયો છે, જેમાં મોટાભાગે આર્થિક સંક્રમણ, સામાજિક અસુરક્ષા અને દેવાદારીના બોજ નીચે આવીને આત્મહત્યા કરવા મજબૂર છે તેવું પ્રગતિશીલ અને ગતિશીલ ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે. ગુજરાત જેવા પ્રગતિશીલ ગતિશીલ રાજ્ય ધંધા રોજગારની દ્રષ્ટિએ આગળ હોય એવા સમયે ગુજરાતમાં જ સમગ્ર પરિવારને પોતાને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે, એટલે કે પોતાના પરિવારમાં પોતે માતા પિતા સંતાનો સહિત સામૂહિક આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે. મને એમ લાગે છે કે ગાંધી સદાના ગુજરાત માટે મોટો ચિંતાનો વિષય છે. નાના બાળકો સાથે માં પોતાના પરિવારનું સંપૂર્ણપણે આત્મહત્યા કરે એ દેખાડે છે કે ગુજરાતમાં સતત આર્થિક સંક્રમણ વધતી જાય છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસના પોર્ટલનો શુભારંભ થયો છે, જે શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બનશે જે કોમન પોર્ટલનો પ્રારંભ કરશે. આ પોર્ટલ વિવિધ અભ્યાસક્રમોની તમામ પ્રક્રિયા સરળ રહેશે. આ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં રહેશે. સુરતમાં ફેસબુક લાઈવ કરી વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં કોસંબાના વેપારીએ ધમકીથી કંટાળી પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. તેણે 2 પાનાની સુસાઇડ નોટમાં નામો પણ લખ્યા છે. ત્યારે વેપારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 5 વર્ષમાં 60 લાખનું દેવું થઈ ગયું હતું અને વેપારીએ 60 લાખ પૈકી 50 લાખ ચૂકવી પણ દીધા હતા. વાત કરીએ રાજકોટની. રાજકોટ શહેર પોલીસ દ્વારા જૂની પતંગ બજાર સદર બજાર ખાતે સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર રહેતા ભરત વાજા નામના વ્યક્તિ ગળામાં ચાઇનીઝ દોરી વાગતા તેને 12 જેટલા ટાંકા આવ્યા હતા. ત્યારે રાજકોટ પશ્ચિમના એસપી ભાર્ગવ પંડ્યા સદર બજાર ખાતે અધિકારીઓ સાથે સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં ફિરકીના દુકાનદારોના ત્યાં ચેકિંગ કરી અને તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ કાર્યવાહી દરમિયાન કોઈપણ જાતના પ્રતિબંધિત દોરા કે તુક્કલો મળી આવ્યા નથી. ચાઇનીઝ દોરા કે તુક્કલના ખરીદ વેચાણ પર રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધિત ફરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં આવનારા ઉત્તરાયણના પર્વ અનુસંધાને કોઈપણ વિક્રેતા દ્વારા પતંગ અને માંજાના વિક્રેતા દ્વારા કોઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ સુગરનું વેચાણ ન થાય તે અનુસંધાને ખાસ કરીને સદર માર્કેટ છે, આવી માર્કેટ જે છે સિઝનલ માર્કેટનું હબ છે, ત્યાં આગળ આ અગાઉ અમે જે વેપારીઓ જે છે આવા વિક્રેતાઓ જે છે એમની એક મિટિંગ લીધી હતી. એ મિટિંગમાં એ લોકોને અમે સમજ કરેલ હતી કે ભાઈ કોઈપણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અથવા તો તુકલ જે છે એનું રાખવું કે એનું વેચાણ કરવું એ ગેરકાયદેસરનું સદનું છે અને એવું કોઈ કરતા મળી આવશે. અમદાવાદના બહેરામપુરામાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી થવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં આટલા સીસીટીવી કેમેરા હોવા છતાં ચોરો બેફામ થઈને ચોરીની ઘટનાને અંજામ આવે છે. બહેરામપુરા વિસ્તારમાં આવેલી ઘીની ચાલીમાં ધર્મેશ પરમારના ઘરમાં ચોરીને ઘરનું તાળું તૂટીને ઘરમાંથી ચોર ફરાર થઈ ગયા. આ ચોરે કરેલી હરકતને લઈને પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ જ ચાલીમાં 1 મહિના પહેલા પણ ચોરીની ઘટનાએ આકાર લીધો હતો, જેમાં ઘરમાંથી 2 થી 3 મોબાઈલ ચોરાયા હતા. દાણીલુણા પોલીસ સ્ટેશન ખાતે આ ચોરીની ઘટનાના પગલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે ચોરીની શોધખોળ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. સીસીટીવીના આધારે અને અન્ય માહિતીના આધારે ચોરોને પકડવા કવાયત શરૂ કરી છે, પરંતુ ઘોડા નાસી ગયા બાદ તબેલે તાળા મારવા જેવી સ્થિતિના સર્જનથી ક્યાંક ને ક્યાંક એવું પણ સાબિત થાય છે કે જે સબ સલામતના નારા લગાવતી પોલીસમાં હવે કંઈ દમ નથી રહ્યો. મારા ઘરના 18 દાગીના તો ખોવાઈ ગયા છે અને 35,000 રકમ રોકડી હતી. તે એચએટીમાં આખી એચએટી સુધી તાળું ના ખોલતો એ એચએટી આખી લઈ ગયા છે. મારા બેબીનો ડબ્બો પૈસાનો 2,000 રૂપિયા અંદર રોકડ નાખી હતી તો એ બી લઈ ગયા. તમે સવારે આવીને પહેલા તો શું જોયું? મેં અહીંયા બહારથી એટલું જ જોયું કે અંધારું હતું અને 2 દરવાજા થોડા ખુલ્લા હતા. પહેલા બી અમારા ઘરે 2 વર્ષ પહેલા ચોરી થઈ. અમે બી એ બાબત પર બધાને કીધું હતું કે તમે અહીંયા સખત આમ ચેતાઈને રહો કે અહીંયા ચોરીના મામલા વધારે થાય છે.
રીતે જ આજે સવારે અમારા સામેવાળા એમના ઘરે ચોરી થઈ છે. એમના ઘરે સવારે વહેલી જેવી ચોરી થઈ એવો દરવાજો આડો હતો એ રીતે એમને અમે ખોલીને જોયું તો જેવી રીતે પલંગની નીચેથી બી કાઢીને બધા દાગીના એમને લઈ ગયા છે. અને હું નીચે આવી તા અને પપ્પા રોતા હતા તો મેં કીધું શું થયું તો કે ચોરી થઈ. મેં કીધું સારું તો પછી મેં કીધું હવે રોવા માંડ્યા અમે લોકો. પછી મેં જેઠને ફોન કર્યો. પછી મેં કીધું ફોન કર્યો પણ જેટ લોકો આવ્યા પછી આ પોલીસના લોકો આવ્યા પછી શું કરે બધું જોયું તો હું કરું કોમ મારી વસ્તુ પાછી આવી જાય તો સારું. ચોરનો તો એવો મારીશ ને એવો મારીશ એમને હળગાઈ મારે. રાજકોટ મહાનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાયો છે. ત્યાં 7મી જાન્યુઆરીએ કાર્ય વિસ્તારમાં કુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સંઘના સ્વયંસેવકોનું એકત્રીકરણ થશે. સંઘના સહકાર્યકર ડોક્ટર મનમોહન વૈદ્યની હાજરીમાં કાર્ય વિસ્તાર કુંભનું આયોજન કરવામાં આવ્યું છે. 10 વર્ષથી મોટા બાળકોને પણ વિસ્તારમાં કુંભમાં પ્રવેશ મળશે. ત્યારે મહત્વપૂર્ણ છે કે ત્યારે સંઘ દ્વારા સવારે 9 થી સાંજે 5 કલાક સુધી કાર્યક્રમ યોજવામાં આવશે. જાન્યુઆરી રાજકોટ મહાનગરનો કાર્યક્રમ છે. કાર્યક્રમનું નામ છે કાર્ય વિસ્તાર કુંભ. કાર્યક્રમ આખા દિવસનો છે. એમાં આખા રાજકોટના બધા સ્વયંસેવકો એકત્રિત થવાના છે. જૂના સ્વયંસેવકો સાથે જે નવા સ્વયંસેવકો જોડાશે એ પણ એમાં ઉપસ્થિત રહેશે. સવારથી સાંજ સુધીનો કાર્યક્રમ છે. એમાં અલગ બૌદ્ધિક સ્તર હશે, બૌદ્ધિક કાર્યક્રમો હશે. એમાં મુખ્ય કાર્યક્રમ જે છે એ ડોક્ટર મનમોહનજી વૈદ RSSના સહ કાર્યવાહ જેમનું દાયિત્વ છે એ ઉપસ્થિત રહેવાના છે. એમનું માર્ગદર્શન મળવાનું છે. અને એનો કાર્યક્રમ પૂરો થયા પછી સાંજે પથે સંચલન એટલે સાદી ભાષામાં કહે તો પરેડ એ નીકળવાની છે. આ રિંગ રોડ ફરતે આખી પરેડ નીકળશે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં જેવી રીતે પશુ બલિને લઈને મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. પડઘરીમાં અંધશ્રદ્ધામાં પશુ બલિને લઈને મામલો સામે આવ્યો છે. કબરાઉ મોગલધામના ચારણ ઋષિ બાપુનું નિવેદન સામે આવ્યું છે. વિજ્ઞાન જાથા અને જયંત પંડ્યાને આપી છે શુભેચ્છા. આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ પણ કરવામાં આવી છે. કોઈ માતાજી બલિ માંગતા નથી. જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને અત્યારે હાલમાં કબરાળાના સ્વામીની પણ જે અત્યારે હાલમાં પ્રતિક્રિયા સામે આવી છે તેમણે વિજ્ઞાન જાથાના તમામ કર્મચારી અધિકારીઓને શુભેચ્છા પાઠવી છે. અભણમાણ હતા ને એ નતું કરતું પણ તમે ભણેલ ગણેલ ઉઠી અને 21મી સદી આ કોઈ નિર્દોષનો જીવ સડાવી અને તમારે તમારા જીવ બચાવો આ કોઈ શાસ્ત્રમાં ના એક નંબરના ખોટી ના છે, પાખંડી છે. અને મને અત્યારે ખબર પડી છે, હું વિડીયો દઉં છું. કચ્છમાંથી કોકે માનતા લીધી છે કે મારા જો પગ દુખતા મટી જાય તો હું પશુ સડાવીશ. સમજી લેજો આ પશુ સડાવવાનું પાપ કેટલું લાગે છે. અને એનો પગ મટી ગયો એ તો વિશ્વાસ હોય મટી જાય પણ એને દવાખાને જવાનું હોય, એમાં પશુ ન સડાવવાનો હોય. પડધરીમાં આ બનાવ ઘટના બની છે. 5 ઘેટા બોકડા ઘેટા હતા, એમાં 2ની બલી ગઈ અને 3ને જૈનભાઈ પંડ્યાએ બચાવી લીધા. જૈનભાઈને મા મોગલનો આદેશ છે અને મા મોગલનો એને ખૂબ ખૂબ જેને કહે હાથ માથે છે કે આ પરશુરામનો પરિવાર જો આવું કાર્ય કરતા રહ્યો તો હું તો એમાં હું ભેળો આવી ગયો. આ ફટ છે અમને બધા હિન્દુને, ફટ છે અમારી જાતને કે આવી આવી અંધશ્રદ્ધા હજી કેટલી તમે પેદા કરી દીધી. જૈનભાઈ દુનિયા તો સાથ દેવો દે પણ વડવાળી મોગલને આ ચારણ તમને પૂરો સાથ આપે. આવા પાખંડીઓને આવા જેને કહે રાક્ષસનો પડદા ફાસ કરો અને એને ઓછામાં ઓછા 10, 15 વર્ષના પૂઠા દો. અરે તમે ભમરાળો કોકનો નિર્દોષનો જીવ લ્યો છે. કોઈ પણ જીવ ચડાવવાનું શાસ્ત્રમાં ક્યાંય છે નહીં. હોય તો મારી પાસે આવો. અને આ તો રોજ અહીંયા પણ દીકરા દે છે, કોઈ ચમત્કાર નથી. આ એક અંધશ્રદ્ધા છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે સામે રાજકોટથી. રાજકોટમાં દીપડાએ દેખા દીધા છે. રાજકોટના જસદણના ગઢિયા ગામમાં દેખા દીધા છે દીપડાએ, જેના કારણે ભયનો માહોલ ફેલાયો છે. ગઢિયા ગામના વાડી વિસ્તારમાં દેખાયો છે દીપડો. ગામની આજુબાજુ ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટની આસપાસ દીપડોનો વિડીયો વાયરલ થયો છે. રાત્રિ સમયે વાડીમાં ન જવા વન વિભાગે કરી છે જાહેરાત.
રાજકોટ જસદણના ગડિયા ગામમાં દેખાયો છે દીપડો, જેના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે, જેમાં શહેરના કાલાવાડ રોડ પર દીપડો દેખાયો છે, જેના કારણે દહેશત ફેલાઈ છે. 22 ડિસેમ્બરે મોડી રાત્રે આરપીજે હોટલ પાસે દીપડો દેખાયો, જેના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા અને લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. અહીં આસપાસમાં 60 થી 70 સોસાયટીઓ આવેલી છે, ત્યારે દીપડો દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને સોસાયટીના વડીલો અને બાળકો સાંજના સમયે બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. અમદાવાદમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાદીના કારીગરોને સશક્ત કરવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને કેવીઆઈસી વચ્ચે MOU થયા અને હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં QCI ચેરપર્સન જક્ષય શાહ અને કેવીઆઈસી પર્સન મનોજ કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 1,35,000 करोड़ रुपए का टर्नओवर के साथ अपनी नई ऊंचाइयों पर पूज्य बापू की इस विरासत में काम कर रहा है. आज का ये MOU क्वालिटी के नए स्टैंडर्ड स्थापित करेगा. आज खादी माननीय प्रधानमंत्री जी के नेतृत्व में लोकल से ग्लोबल बन रही है, तब हमारे एक्सपोर्ट में हमारे क्वालिटी, हमारे सेफ्टी स्टैंडर्ड कैसे हो, इस दिशा में ये MOU हमें नई शक्ति देने का काम करेगा. વિશ્વમાં ખાદી એક મેડ ઇન ઇન્ડિયાને લેબલ તરીકે કેમ આગળ જાય એની માટેની આજ કેવીઆઈસી માન્ય મનોજજી અને QCI એ જોડે મળીને આપણી પ્રોડક્ટ આપણે પ્રાઉડ લઈએ, એ માટે આપણે વિશ્વમાં જઈએ અને ખાદી જન જન માનસ સુધી બને, જન જન આંદોલન બને અને ક્વોલિટી સાથે જાય, એનો આ એક નમ્ર પ્રયાસ આજે થયો છે. હું કેવીઆઈસી અને QCIની બંને ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.